પેલા એના ગુજરાતના લોકો કુદરતી વાતાવરણ માણવા માટે કેરલા અને જમ્મુ કાશ્મીર જતા. પછી એને ધીરે ધીરે ભાન પડી કે આપણે ગુજરાતની અંદર કુદરતી સૌંદર્ય જેટલું સમાયેલું છે એટલા તો આખા ઇન્ડિયામાં ક્યાંય નથી. જેને મોટા ભાગે લોકો વન ડે પિકનિક સ્પોટ તરીકે સારી રીતે ઓળખે. પથ્થર લહરતે, પોળોના જંગલ. અહીં આપણે ઘણા બધા એક્સપિરિયન્સ કર્યા છે અને ઘણી બધી વસ્તુઓ જોઈ છે, તો છેક લગી વિડીયોમાં બન્યા રહેજો. એક મિનિટ પોલો ફોરેસ્ટ જવાનો તમને રસ્તો દેખાડી દઉં. પેલા તમારે અમદાવાદ થી આવી જવાનું છે હિંમતનગર, અને હિંમતનગર થી ઈડર વાળો રૂટ પકડીને આવી જવાનું છે વિજયનગર. રાસ્તે થોડે કઠિન है लेकिन हम जल्दी पहुंचने वाले हैं પોળાના જંગલમાં. ધીરે ધીરે આગળ જઈએ તે રીતના જંગલ જો કાંટા આવતા છે, અને બધી બાજુ ઝાડ જેવું છે, એકદમ ઘેરાવ જંગલ છે. જો ભાઈ સ્ટોલ છે અને અહીંથી આપણે મેગી લીધી છે 2 જણ વચ્ચે. ના ભાઈ એટલી સ્પાઈસી હે ને, આનું મોઢું જો તમે જોઈને અંદર લગાવી શકો. શું કેવું છે ભાઈ તારે? મીડિયમ જ હતી ભાઈ, ફાટી રહી, ખાલી જગ્યા ફાટી રહી ભાઈની. ફૂલ સ્પાઈસી હતી. મિત્રોની ફાઇનલી પહોંચી ગયા આપણે પોળોના જંગલમાં, જે આવેલું છે વિજયનગરની અંદર. પોળો ગામ છે એની અંદર. તો આપણે તમને દેખાડીશું, છેક લગી વિડીયોમાં બેના રહેજો, પોળો આખું દેખાડશું. ચલો કન્ટિન્યુ. હવે કયા ટ્રેક ની વાત કરો છો તમે? ઓકે, કેટલો ચાર્જ એનો? ઓકે, તો ભાઈ જો એ ટ્રેકના ને એના હે ને 300 રૂપિયા ચાર્જ છે. બધી ટ્રેક તમને કરાવી દઈ. બાકી અહીંથી આપણે અંદર જવાનું છે, અને આવા સ્ટોલ આવેલા છે નાસ્તાના ને એના. આગળ સ્ટોલ હોય કે ના હોય આપણને ખબર નથી, બાકી ચેક લગી બેના રહેજો, તમને દેખાડી દઈશ કઈ રીતના છે બધું. આ ભાઈ રાઈડ માટે ને ઘોડા છે, અને આપણી યારે આવેલા છે ભાઈ બીજા 4 મિત્રો. એક આ રોક્સીડોન, આ બે છે તે એમ્સની તૈયારી કરે છે, નર્સિંગની. રામ તો કર ડોકો. હા ઓકે. સચિનભાઈ, આ ભાઈ અહીંના જ છે, અને આને વ્લોગમાં પકડવો હોય ને તો પકડી લેજો, એના ઘરે કોક કહી દેજો. અને ભાઈ આપણે હવે ટ્રેક ચાલુ કરીએ છીએ અહીંથી આગળ. અને જો અહીંયા નહીં આવે મિત્ર, આવા દિવસ આવા દો હેડો. જો અહીંથી વરસાદના લીધે હે ને પાણી આવતું રહ્યું છે, ને ભાઈ વાહ મોસમ જોવો એકવાર. થોડાક આગળ આવ્યા તે જાણવા મળ્યું કે અહીંના લોકો 200 થી 300 રૂપિયા લઈને પોલોનું આખું ટ્રેકિંગ કરાવે છે. આખા ગ્રુપના 200. ઓકે, એટલે કરવાનું કઈ વસ્તુ આવે? આપણે 100 મીટર આપણે જૈન ટેમ્પલ છે, પણ આપણે રિનોવેશન કામ ચાલે એટલે બંધ છે અત્યારે, સમારકામ ચાલે એના માટે. પછી તમે થોડા આગળ 50 મીટર જો આગળ ગયા તમે તો રિવર આવશે. રિવર આવશે, રિવર ક્રોસ કરીને પછી 200 મીટર પહાડ ચડવાનો રહેશે. આપણે 200 મીટર બધું ટ્રેકિંગ બધું ટ્રેકિંગ આખા ગ્રુપના 200 રૂપિયા કહે છે. આ વાત સાંભળીને તમારે ગભરાઈ નથી જવાનું, કેમ કે આ ટ્રેકિંગની ટિકિટ નથી. તો અમે એક એવા માણસને જોડે લઈ જાય જેને આ જંગલ વિશે ઘણી બધી ઇન્ફોર્મેશન છે. એમાંથી આપણે નેચરલ બબલ જોઈ શકીએ, અને પછી બાયોડીઝલ બને. જો ખાલી જોઈ લો તમે. વાવ, જોરદાર કર્યું છે. આવું નવું દેખાડતા રહેજો આગળ, બરોબર? આવી રીતના રસ્તો છે, ત્યાંથી જવાનું સુંદર. આ ભાઈ એક ભાઈ આપણને ટ્રેકિંગમાં લઈ જાય છે, આમ રસ્તો એકદમ જંગલ જેવો. તો હાલો બધા જઈએ છીએ. વાહ ભાઈ વાહ, નજારો જોવો એકવાર ખાલી. તમને એમ જ લાગશે કે શું થયું? ટ્રેક કરીએ. શું થયું? વિડીયો અલાવ નહીં એવું તમારે ઘરે છે? વિડીયો એટલે તમારે પેલો ડ્રોન નહીં ઉડાડવાનું તમારે? ના, ડ્રોન ક્યાં દેખાય તમને? ડ્રોન નહીં ઉડાડતા, આપણે ફોનની ક્લિપ જ ઉતારશું. એમ બેગમાંથી કાઢીને ડ્રોન ઉડાડવાની મનાય છે, તો કોઈ ડ્રોન લઈને ના આવતા આ બાજુ. તો ભાઈ આ જંગલની અંદર છે ને 300 ઉપર રીચ છે, અને 2-3 દીપડા છે, અને આજુબાજુના ગામમાં જે સાપ ને એવું કઈ પકડે ને તો એ જો આ જંગલની અંદર છોડી દે છે. તો આપણે એનું ધ્યાનથી રાખવાનું અને સાવચેતી પૂર્વક જવાનું. તો ભાઈ કેટલા કિલોમીટર નો છે આ ટ્રેક અંદાજે? આપણે 1.5 કિલોમીટર નો છે. 1.5 કિલોમીટર. ઓકે.
અને બધું જોવા દેશો ને આગળ એવું કઈ આવે તો. આમાં સર જો આપણે આપણે આ તમે દેખા ને આપણે આ જૈન ટેમ્પલ છે, હા જૂનું ટેમ્પલ એમ. ઓકે, આ જૂનું ટેમ્પલ છે, જૈન ટેમ્પલ. અહીંથી બે રસ્તા જાય છે, એક આ બાજુ જાય છે ને એક આ બાજુ. તો આપણે આ જઈએ છીએ આ રસ્તે. સાગનું, હા સાગનું ઝાડ છે. આ ભાઈ દેખાડે છે કઈ ક્રિએટિવિટી એની. થોડું આપણે આ બાજુથી એમ થોડું મચળી એવું કરીને રેડ કલરની વાહ થઈ વાહ. જાય આપણે એમ. જો આ શાકનું ઝાડ છે, આપણે હવે એકવાર ટ્રાય કરીએ. મસેડવાનું એ ભાઈથી ના થયું, આપણે કીધે ના થયું. ના જરા જરા થયું. આ છે આપણા એમ્સની ઇન્સ્પિરેશન છે. એમ્સની એક્ઝામની તૈયારી કરે છે ને અત્યારે ને આવ્યા છે આ પોલોમાં રખડવા. એટલે તમે જોવો પોલો કેવું આમ દૂર દૂર સુધી ફેલાયેલું છે કે આ ભાઈ છે એમ્સની એક્ઝામની તૈયારી મૂકીને આ પોલોમાં ફરવા આવી ગયા. તો તમે પણ એકવાર જરૂર આવી જજો. 15-20 મિનિટ આપણે ચાલ્યા પણ આના જો નાની એમથી નદી આવી ગઈ છે, તળાવ જેવું. શુદ્ધ પાણી છે, હાવ ચોખ્ખું તેલ જેવું. વોટરફોલ થી પાણી આવે છે. વાહ ભાઈ વાહ, નામ જોવો નજારો. યા યા, વાહ વાહ. જો આ બે વળવાંગડા આપણે ઉતરી ગયા છે ફોટો પાડવા સ્પેશિયલ. આપણે ત્યાં નીચે જઈએ છે ફોટો પાડવા. રાસ્તા થોડાક જ્યાદા ही हार्ड है. મેન વેસિસ વાઇલ્ડ. જંગલની અંદર ભાઈ है ना આવી રીતના ચેક ડેમ है, જો બાંધેલો હોય ને આવી રીતના એક ગુનો है. हाँ भाई अभी जालो. वाह भाई वाह. इधर से दो रास्ते है, एक इधर से इजी वे है और इधर से हार्ड है, सीधा देखो. और हमने चूज किया है हार्ड वाला. અહીંથી આપણું है ना ટ્રેકિંગ ચાલુ થાય છે. બે રસ્તા છે અહીંથી, એક છે ઇઝી વે છે અને બીજું એક થોડોક હાર્ડ છે. તો આપણે है ना હાર્ડ ચોઈસ કર્યો છે. ને જો આપણે એ બધા ફ્રેન્ડ બધા આગળ જાય છે અને આ છે કાંઈક હાર્ડ રસ્તો. આગળ જોઈએ ટ્રેકિંગમાં જે હાર્ડ મને એવું કંઈ લાગે તો હું તમને કહીશ. ये आप जिसकी आवाज सुन रहे हो ये कोई प्राणी की आवाज नहीं है, ये एक हमारे जो दो बंदर है ना एक साथ चिल्लाने लगे हैं. और ये ट्रैकिंग देखो सच में हार्ड जैसा लग रहा है. वाह वाह, हार्ड तो लग रहा है मुझे, लेकिन हम हार नहीं मानेंगे. મોસ્ટ ઓફ કોઈ આવતું નહીં હોય. આ સિક્રેટ જગ્યા છે, બધાને ખબર બી નહીં હોય આ રસ્તા વિશે. પણ આપણે જે ઓલા ભાઈને પે કર્યા છે ને એટલે આપણને દેખાડશે. અહીંથી આપણો પગ જરાક લહરે ને તો ડાયરેક્ટ સીધા હતા ત્યાંથી હાવ નીચે. એક પગ હે ને ધીરે ધીરે અને સમજી વિચારી મૂકવાનો છે. હા ચડી ગયો જો મિત્રો, એટલું ચડ્યા ને. ખરેખર મિત્રો આના જોરદાર હાર્ડ છે અને મજા બી આવેલું છે. જો આમ પાછળ જો નજારો જુઓ તમે અહીંથી, અને અહીંથી એકદમ સીધે સીધું ટટ્ટા ચડવાનું હોય. તો હાલો ટ્રાય કરીએ, ધીરે ધીરે ચડાઈ જાય. આ પરસેવો હોય તો પાણીનો છે, પરસેવો નથી, બરોબર. તો જો ભાઈ એકદમ સીધો અને અવડા મોટા પથ્થર હે અને અહીંથી ડાયરેક્ટ નીચે જઈ શકાય છે. જો તમારી એક બે મિસ્ટેક હોય ને મારી હારે હા ट्राइपॉड मोटू. तो हालो 1 मिनट અને સાઈડમાં और हम चढ़ेंगे पत्थर लहर से तो કંઈક થશે, કોઈ બાત નહીં. એટલું ઉપર ચડ્યા આમ દેખાડ ખાલી જો નજારો. હજી અડધું બાકી, હજી બાકી છે, હજી અડધો ચડ્યા છે. બધા જો બેસી ગયા છે, બધાને પોરો ખાવા બેસી ગયા. અને અહીંથી નજારો જુઓ ખાલી તમે. વાહ ભાઈ વાહ. ત્યાં હા ને એક મંદિર છે અને અહીંથી પાછળ બધે ડુંગરા છે. મિત્રો જેમ જેમ ઉપર આવતા જાય ને એમને પવન અને માહોલ છે ને બહુ ગરમ થતો જાય. અને હવે જો અહીંયા આવી રીતના બાકડા આપેલા છે બેસવા માટે. અને આપણને થોડીક ઇન્ફોર્મેશન આપે છે આ પહાડ વિશે. બોલો
કેવો પહાડ કહેવાય આને? આજે જે જગ્યા પર આપણે ઊભા છીએ એ જગ્યાનું નામ છે આપણે માંગો પહાડ એમ. માંગો પહાડ. માંગો એટલે આપણે કોઈ મળે નહીં પણ ખાલી પહાડનું નામ છે માંગો પહાડ. ને બીજું તમે આ બધી થોડા આગળ આપણે જઈશું ને આપણે લાલ કલરની બધી ઈંટો આવશે. આપણે 15મી સદીના જે મકાનો આપણે ચેક નહીં માંગો શું કામ નામ પડ્યું બતાવું છું સમજાવું જો આપણે તમે થોડા આગળ આપણે જઈશું તે આપણે બધી જગ્યા પર તૂટેલા આપણે જે મકાનો હોય ને એ બધા અવશેષો આવશે એમ. એ જગ્યા પર કેવું કે આપણે જે પહેલા સમય આપણે જે રાજાનો સમયમાં છે ને એ જગ્યા આપણે જે રાજાના સૈનિકોના ચેકપોસ્ટ બધા બનાવી રાખેલા હોય એવી રીતે બધી જગ્યા પર મકાનો બનાવેલા થાય કેમ કે આ જગ્યાથી આપણે ચારે બાજુ નજર કરી શકીએ એના માટે એમ. અને તમે આ બાજુ સામે જો પેલી બાજુ આપણે ટોચ ઉપર તમે દેખાય ને એ પહાડ નામ છે આપણે ભીમ પહાડ. ભીમ પહાડ ઉપર હે, ટોચ ઉપર હે કે એના વચ્ચે ભીમ પહાડ કહેવાય છે એને. વચ્ચે તમે એક લાકડી જેવું દેખાશે તમે વચ્ચે ટોચમાં તમે જુઓ વચ્ચે બસ આ દેખાય તમે ક્યાં દેખાય જરા દેખાય હું રે આ લાકડી નથી દેખાતી અમે. હા હા જો આ ટોચ ઉપર આ લાકડી દેખાય ને તમને. તો એ જગ્યા પર એવું છે કે આપણે અમારા ગામની અંદર જે આપણે દિવાળી કે હોળી કે બી પ્રસંગ એવું હોય ને તો જગ્યા પર આપણે દિવસ સળગાવીને ફટાકડા ફોડે એના પછી જ ગામની અંદર કોઈ પ્રથા કરે એવું હોય એમ. બરોબર. આવો ભાઈ કાકા ડુંગરનો ઇતિહાસ છે. તમને ને જોરદાર અમેઝિંગ વસ્તુ દેખાડું જે આપણે અહીંથી બૂમ પાડીએ ને એના પડઘા પડે. પ્રશાંત એકવાર થઈ જાય જોરથી. જો પડઘા પડે આપણે જેટલી જોરથી બૂમ પાડે ને એટલો જોરથી પડઘા પડે ભાઈ. વાહ વાહ જોરદાર. હવે અહીંથી વ્યૂ એની સામે આપણે રીઝન એવું છે કે આપણે જે આ જે પહાડ આપણે નજીક આપણે જોયું ને પણ આપણે થોડું આપણે આ પહાડ થી આપણે નજીક છે એમ. બાકી તમે આ બાજુ પડકા પડે તો પડઘા ના પડે એ પહાડ આપણે દિશા આપણે બહુ દૂર થઈ જાય એના માટે. તો ખાલી આ જે સામેની સાઈડ છે ત્યાં જ આવું થઈ શકે છે. બાકી જે પાછળની સાઈડ દેખાય ને ત્યાં એવો સીન ના થઈ શકે. ઘરની પાણી કુંડીમાં એવું થાય. આ થોડુંક વધી ગયું પાછું. આ ભાજી હે ને વીણ હે ને આ સર કોળની ભાજી છે. કોહની ભાજી. ભાજી બાબન છે એ કોહની ભાજી હે ને એનું શાક બને છે. આ બાજુ ખાય છે એવું શાક. સાદી બનાવી તો સાદી બનાવી શકો. બાકી તમે ડુંગળીની સાથે તમે સારી રીતે બનાવી શકો તમે એમ. જો આવી રીતના હે. અમારી બાજુ આને ખડ કે આવું અમારે ના ખડ કે આને આ કઈ કામનું નહીં. આની શાક બને ભાઈ, ભાજી બને. આપણે જે મેથીની ભાજી અને ફૂલની ભાજી આવે ને એ રીતની આ એક ભાજી. લો ભાઈ તમારી અનામત. अगरबत्ती इसमें से बनती है. गूगल છે गूगल सर આ ગૂગલ નું ઝાડ છે ને. આપણે જે અગરબત્તી સુગંધી વાહ વાહ. આ જો ગૂગલ નું ઝાડ છે આવી રીતના. અને આને આપણે સ્મેલ લઈએ સેમ ટુ સેમ ગૂગલ જેવી લાગે કેમ કે આ ગૂગલ છે એટલે. ગૂગલ છે અને આ જમરૂખડી જમરૂક છે. આ કયું નથી જમરૂક છે નથી જમરૂક. આ આપણે દૂધી કલરનું છે સાહેબ. આપણે જે સફેદ કલરનું આપણે નીકળે સફેદ કલરનું હા હા એને આપણે દૂધની અંદર આપણે નાખી દઈએ તો આપણે 2-4 મિનિટ ની અંદર આપણે દહીં બની જાય એમ. 2-4 મિનિટ દહીં બની જાય. એટલે એને કેવું છે કે આપણે અરે ના કઈ ખોટું ના હોય, સાચું જ હોય. અરે તને એક્સપિરિયન્સ છે કે નહીં કઈ? તરત બનાવી તો યાર તમે યાર કઈ વાત કરો. તમે કીધું બે ત્રણ ટીપા નાખો એટલે દહીં બની જાય. એમાં કેવું સાહેબ કે આપણે જો અત્યારે તો ઠીક વાત છે, અત્યારે કોઈ નહીં કરતા પેલા, પણ આપણે પહેલાની આપણે પ્રથા છે, પ્રોસેસ છે કેવી ભાઈ. રીતે કે જો આપણે પહેલા સમય આપણે જે રબારી લોકો જે આપણે ગાયો ભેંસ લઈને જંગલમાં આપણે ફરવા માટે ચલવા માટે આવતા ને તો એ લોકો ખાલી ઘરેથી આપણે રોટલો લઈને નીકળતા, ખાલી રોટલો લઈને એમ. પછી અંદરથી આપણે ગાય કે ભેંસ આપણી હોય ને તેમાંથી દૂધ કાઢીને પછી આવી રીતે આ ટીપા નાખીને પછી એવી રીતે દૂધ બનાવીને દહીં બનાવીને ખાઈ લેતા એમ. અને પીવડાવી દેવાનું. પહેલાના જે રબારી ને લોકો હતા ને બધા ખાલી ઘરેથી રોટલો લઈને નીકળતા અને આવી રીતના દૂધ હોય ને એની અંદર 2-3 ટીપા આના નાખી દે ને, જો આ ભાઈ દેખાડ્યું રીતના આવા, તો અને એનું દહીં બની જાય. અને પછી દહીં દહીં જ બને ને બરોબર. કડ ઇંગ્લિશમાં કડ. પછી એને દહીં ને રોટલો ખાય પછી દહીં ને રોટલો ખાઈ લેતા. લાલ ઈટો તમે કહેતા તે આ 15મી સદીની શેક ઈટો છે. જુઓ કેવડી મોટી છે. અત્યારે જે બનાવે છે નાની નાની હોય છે, પણ આ બેલા જેવડી ઈટો છે. સેમસંગ નું રિઝલ્ટ જોવો તમે. કેમેરા કરતા S23 હે ને આ છોકરીનો આ વાળું છે. રિઝલ્ટ જોવો, ક્વોલિટી ખાલી જોરદાર આવે. નવો એડવેન્ચર ઉપર મિત્ર બનાવી લીધો છે. જો શું નામ છે બેટા તારું? ગુલુ. જો એને મચ્છર કઈડે છે અહીંયા. આપણો નવો મિત્ર છે. આવા પહાડ ઉપર આવી ગયા ના મિત્રને આપણે હું નામીકરણ કરશું, જરા કમેન્ટ કરી દેજો. મસ્ત મજાનું હે ને 1 કલાક સુધી ફોટો શૂટિંગ કરી લીધું. જો આ મેળો કહેવાય અમારી બાજુમાં,
આની ઉપર 1 કલાક મસ્ત ફોટો શૂટિંગ કરી લીધું છે અને અહીંથી નજારો આપણે ઓલો પડઘા પડે ને એ વાળો ડુંગર જ છે અહીંથી. અને હવે અહીંથી લઈ જશે ભાઈ, જ્યાં જાય ત્યાં આપણે જઈએ આગળ આગળ. મસ્ત હે, લોકેશન બી 1 નંબર હે, ફોટા પડાય એવું છે અને ચોમાસામાં આવો ને તો મજા પડી જાય એવું છે. શું કેવું સચિન? સાચી વાત છે લે. ભાઈ આ હે ને જિંદગીનો બેસ્ટ ટ્રેક કહું ને તો બી ચાલે. બેસ્ટ ટ્રેક છે જિંદગીનો. વાહ ભાઈ વાહ. પણ આમ તો જો વાહ ભાઈ વાહ. આમ જો આ દાંડી થી તમને દેખાડું ખાલી. વાહ જો ખાલી જાડા લોકો ભાઈ જેનું શરીર હે ને વધારે જાડું હોય ને એ એકવાર આવજો અહીંયા. આવજો, વજન ઉતરી જશે. વજન તો ઉતરશે, પરસેવો વળી જશે અને અહીંયા ઇતિહાસ તમે એકલા જોતા જશો ને. હા, અમાર જેવા પતલ હુકલ હાખડીની હાલત છે ને ટાઈટ થઈ ગઈ છે. એટલું ઉપર ચડ્યા, જો ઉપર ડુંગર છે ને ત્યાં છે અને અહીંયા છે ને નદી છે, જો ડેમ છે દેખાડું જો ત્યાં. અને આ એક અમારે વળવાંગડો છે ને આવી ગયો છે ભેગો મિત્ર. તો જો નકરી આવી રાયડું જ પાડ્યા કરે. તમને બધાને એમ થતું હોય કે આ રીચ બોલે, પણ રીચ નહીં, આપણા હ્યુમન બિંગ છે પણ એને થોડોક આમ પાવર આવી ગયો છે અંદરથી. વધારે એક્સપ્લેન માર નથી કરવું એના વિશે. ચાર જણ ફોટો પાડવા બેસી ગયા છે, એકદમ ટોયલેટ કરવા બેઠા હોય એ રીતના. જો આ જે ફળ દેખાય છે ને એને કહેવાય છે ધંતુર. આ ભાઈ આપણને કીધું અને આપણે ખાવા માટે નથી, પક્ષીઓને અને વાઘ હોતે ખાય. વાઘ ના ખાય ને, પક્ષીઓ જ ખાય. હા, નાના પ્રાણીઓ જે રીંછ ને એવું બધું ખાતા હશે આઈ થિંક. અને આપણે ખાવાનું નથી ભાઈ. અહીંયા કોઈ વસ્તુ એ કે તમારે મોઢામાં નાખવાનું નથી. મોઢા નાખવા માટે આપણે એક શેષા વાળે ટીમરું છે ને પછી હા ટીમરું છે. ટીમરું આવે ને એ આપણે ખાઈ શકીએ. થોડુંક મીઠું હોય ને એમે ખાધેલું છે. ટીમરું થોડુંક સારું હોય છે. પોલોમાં આવો ને. આ મિત્ર પાસે શું નામ તમારું? અજય. અજય. તો આમ અજયભાઈ હે ને દેવગન નથી, અજયભાઈ હે ને ભાઈ મસ્ત ટ્રાવેલ કરાવે છે આપણને, ટ્રેક કરાવે છે અને 200 રૂપિયા પે છે. અને 200 એવું નથી બધાના, જે તમે પૈસાનું તો આપણે કંઈ વધારે કહેતા નથી, પણ એ મસ્ત કરાવે છે અને બધી ઇન્ફોર્મેશન એ આપણને આપે છે. તો ખાલી ટ્રેક કરાવવા માટે નહીં, બાકી એકવાર આવો ને અહીંયા તો અજયભાઈને એકવાર જરૂર મળો. લોકેશન હે ને ખાલી તમારા ફોટા પાડવા માટે છે. જો અહીંથી હે ને મસ્ત વ્યૂ આવે છે, આ પાણા ઉપર ઊભા રહીને તમે ફોટા પાડી શકો છો. હવે ખચકાઈએ આપણે નીચે. હજી ભાઈ બહુ બધું આગળ છે તો દેખાડીએ ધીરે ધીરે. એના મિત્રો આપણે ઉપર ડુંગર ચડ્યા બધો અને હવે એના ઉતરવાનો ટાઈમ આવી ગયો. ઉતરવામાં થોડુંક વધારે જ કેવડાવે છે. ટ્રેકિંગ થોડીક હાર્ડ છે. આપણે વે પહેલાં જ કીધું હતું અમને, હાર્ડ વે ચૂઝ કર્યો હતો આપણે. ઉતરવામાં થોડુંક વધારે જ કેવડાવે છે પણ વાંધો નહીં, ધીરે ધીરે. અને અહીંથી જો જરા કાંઈ કોઈક મિસ્ટેક કરી દે ને ડાયરેક્ટ મોતને ઘાટ ઉતરી જશે. કમદ ખવાય આને? કમદ અમારી બાજુમાં આને કરમદા કહે છે, અહીંયા કમદ કહે. એનું ઝાડ છે કમદ એટલે કરમદા. અમારી બાજુ કરમદા કહે છે આને. આને તમે ખાઈ શકો. જેને ખબર પડતી હોય એ જ ખાજો, બાકી આમાં કઈ રિસ્ક ના લેવાય. ખાલી ખોટા મરી જાવ તો ભાઈ અમારું નામ ન આવે. એટલે તું ગીત બંધ કર, કોપીરાઇટ આવશે આમાં. તમે મવડો તો સાંભળ્યું જ હશે. તો જો એનું ઝાડ છે ને આ ઉપર છે, જો અહીંયા મવડાનું ઝાડ છે. એના ફૂલમાંથી શું બને? તેલ બને. ફૂલમાંથી સર આપણે દારૂ, દેશી દારૂ બનાવે લોકો. ફૂલમાંથી આપણે દેશી દારૂ બનાવવામાં આવે. ફૂલમાંથી દેશી દારૂ બનાવવામાં આવે. આપણે એક એના આપણે જે ફૂલમાંથી આપણે 1 ગ્લાસનો આપણે ઉપયોગ કરીએ તો આપણે દવા તરીકે ઉપયોગ થાય. બાકી 1 લોટો આપણે પૂરો કરીએ તો આપણે નશા તરીકે ઉપયોગ થઈ જાય એમ. એની દવાઈ બને અને નશાકારક પદાર્થ આલ્કોહોલ જે આવે ને દેશી દારૂ. ભાઈ મિત્રો આરે હા ના ફરવા આવી જવાય. અમે એક ટ્રેક ઉપર આવી ગયા છીએ, બધા નર્સિંગ વાળા જ છે. 2 એમ્સની તૈયારી, એમ્સના ઇન્સ્પિરેશન, એમ્સની એક્ઝામ મૂકીને આવતા રહ્યા છે. તો તમે રાહ ના જો, તમે એકવાર વિઝિટ કરો પોલો ફોરેસ્ટમાં. પ્રમોશન નથી કરતો કેમ કે પ્રમોશન કરે કોઈ આવવાનું નથી, પણ ટ્રેક મસ્ત છે, મજા આવી જાય એમ છે. તો જેના મનની ઈચ્છા હોય કે ભાઈ આપણે પોલો ફોરેસ્ટ એકવાર જઈએ, આપણો વિડીયો જોઈ લીધો હોય આખો, તો એકવાર પહોંચી જાઓ, મજા આવી જાય. બાકી જો અહીં નદી હોતે આવી ગઈ. આપણો ટ્રેક મોસ્ટ ઓફ પૂરો થઈ ગયો ને. હવે
ટ્રેક પૂરો થઈ ગયો છે ને હવે જો આ રસ્તેથી જઈએ છીએ આગળ. ભાઈ રખડતા પાટકતા ને આપણે આવી ગયા ટ્રેક નીચે ઉતરી ગયા છે ડુંગર પરથી. અને જો આ એના નીચે આવી ગયા અહીંયા છે ને ડેમ છે, પાણી મસ્ત તાજું તેલ જેવું જાય છે. અહીંયા થોડાક ફોટો શૂટિંગ ને એવું કરશું. હરણા નદી કે ઝરણા? હરણાવ નદી. તો ભાઈ આ નદી છે ને હરણાવ નદી કહેવાય છે એવું આ ભાઈ કહે છે, એટલે એવું જ હશે. એ રાજાએ હે ને હરણનો શિકાર કર્યો હતો ને એના નામ પરથી આના હરણાવ નદી કહેવાય છે આના. આપણો હા ના ભાઈ આ જો નદીનો સફર પૂરો થાય છે અને હવે જઈએ છે જે ભાઈ આપણને લઈ જાય ને આગળ ત્યાં જઈએ છે. હવે જોઈએ આગળ આવી રીતના છે કંઈક. મેગી ખાધી હતી આ ભાઈ, તીખી આપણને મેગી ખવડાવી હતી. લે ભાઈ એને આપણું ઘર કરી કે જો આ ગાડીમાં ને પંચર પડી ગયું, જો પાછળના ટાયરમાં ભાઈ એકલો ચલાવીને આવ્યો અને આપણે એને 4 જણા ગાડીમાં બેસીને આવ્યા અત્યારે. હવે ગાડીમાં પેલા પંચર કરાવવું પડશે પછી ઘરે પહોંચી દેવું. પનોતી બેસી ગઈ છે આપણી, હેરાન ઉપર હેરાન થાય છે. હવે હે ને વ્લોગ આપણે અહીંને પૂરો કરીએ છીએ, તમે જરાક સબસ્ક્રાઈબ કરતા જાજો. બાકી જો ટાયરમાં પંચર પડી ગયું ભાઈબંધની ગાડી, હાલો પંચર કરાવી દઈએ. તમે જરાક ફોલો સબસ્ક્રાઈબ કરતા જજો ભાઈબંધ.